નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. તો આજે આપણે આ જે પરીક્ષા છે એનું જે પરિણામ છે એ પરિણામ વિશે એનાલિસિસ કરીશું અને એની સાથે સંકળાયેલ કેટલીક જે બાબતો છે એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, હું તમને એક વાતને સ્પષ્ટતા કરી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની મેં કોઈ બેચ કરી નહોતી. એટલે કેટલાક વિદ્યાર્થીઓ સમજ્યા વગર કોમેન્ટ કરે છે કે તમારા વિદ્યાર્થીઓને નુકસાન થયું એટલે એવું નથી. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એ મારા વિદ્યાર્થીઓ છે. પીએસઆઈના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ માટે મેં એક ફ્રી બેચ કરી હતી સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે. મારી બાની સ્મૃતિમાં મેં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર એ વિદ્યાર્થીઓની પેપર 2 માટેની ફ્રી બેચ કરી હતી અને તમામે તમામ વિદ્યાર્થીઓને મેં એક પુસ્તક પણ ભેટ આપ્યું હતું. મિત્રો, મારો વિરોધ સિસ્ટમમાં રહેલા અન્યાય સામે હોય છે, કોઈ પણ વિદ્યાર્થી સામે નહીં. એટલે આ તમને સ્પષ્ટતા કરી દઉં, કારણ કે કેટલાક ભક્તો સમજ્યા વગર એવી કોમેન્ટ કરે છે કે આદિવાસીને અન્યાય થશે ને તમે જે ઉજાગર કરો છો એનાથી તમે હિન્દુ ધર્મને નબળો પાડો છો. આવી વાહિયાત કોમેન્ટ કરનારા અંધભક્તો પણ છે. મિત્રો, મને એનાથી કોઈ ફેર પડતો નથી. ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓ ને અન્યાય થતો હોય તો હું બોલું છું અને તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે મને એક સરખો ભાવ છે. કોઈના પ્રત્યે ગમા અણગમા નથી. હા, અન્યાય કરનાર જે સિસ્ટમ છે એની સામે હું અવાજ ઉઠાવું છું. જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટનું એનાલિસિસ કેટલાક લોકોએ એમની રીતે કર્યું છે, પણ મારું એનાલિસિસ એ એક જુદા પ્રકારનું એનાલિસિસ હોય છે. એટલે એ આપણે એનાલિસિસ આજે આપણે જોઈશું. વિડીયો છે શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, હવે આ જે કેટલીક આપણે આંકડાકીય વિગતો જોઈશું કે 472 જગ્યાઓનું પરિણામ આવ્યું છે અને જે રિઝલ્ટ અંગેની જે કોમેન્ટ છે એ પણ જોઈશું. ફાઇનલ કટઓફ છે હજુ મિત્રો ઊંચું જશે, એટલે થોડાક દિવસ તમે રાહ જોજો ફોટો મૂકવામાં, કારણ કે હજુ કેટલાક માર્ક્સ એમાં ઉમેરાશે. એવું ના બને કે તમે પાછળથી ભોઠા પડો, કારણ કે માર્ક્સ આ વખતે ઘણા સારા છે, એટલે મેરિટ છે એ ઊંચું જશે. એની વિગતે વાત હું કરીશ. જોઈએ હવે વિગતો. હા મિત્રો, 1,02,935 જેટલા ઉમેદવારો ગ્રાઉન્ડ ક્લિયર કરીને લેખિત પરીક્ષા માટે લાયક થયા. એટલે કે ગ્રાઉન્ડ ક્લિયર કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,02,935. 13/4/2025ના રોજ એમની પરીક્ષા લેવાઈ, લેખિત પરીક્ષા પેપર 1 અને પેપર 2. તો એમાં લગભગ 88,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. મિત્રો, આ લગભગ એટલા માટે કહું છું કે એક્ઝેક્ટ આંકડો મને મળ્યો નથી, પણ અંદાજે આટલી સંખ્યા છે એવું સોર્સ દ્વારા મને જાણવા મળ્યું છે. રાઈટ, એટલે કે લગભગ જોઈશું તો 12 ને 2 14,000 જેટલા વિદ્યાર્થીઓ, 1,02,000માંથી 14,000 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. હવે 30/4/2025ના રોજ પેપર 1નું જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટ મીન્સ ડિક્લેર કરવામાં આવ્યું. પેપર 1ના માર્ક છે એ ડિક્લેર કરવામાં આવ્યા. પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ હતું એટલે એની વાર થઈ. એના વિશે આપણે પછી કોમેન્ટ કરીશું.
26/12/2025 રોજ જે ઉમેદવારો પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40%થી વધુ ગુણ લાવનારા જે વિદ્યાર્થીઓ હતા એની સંખ્યા 49,269 હતી. એમનું રિઝલ્ટ બહાર આવ્યું. મિત્રો, આ આંકડો થોડોક સમજજો કે પરીક્ષા લગભગ 88,000 વિદ્યાર્થીઓએ આપી. પેપર 1 અને પેપર 2 બંને એટલા વિદ્યાર્થીઓએ આપ્યો. પણ પેપર 1માં પાર્ટ એમાં 40% હોય અને પાર્ટ બીમાં 40% હોય એવા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા 49,269 જેટલી સંખ્યા થઈ. અને એટલા વિદ્યાર્થીઓનું પેપર 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. તમને સમજાઈ જ ગયું છે, છતાં સ્પષ્ટતા કરી દઉં તો પછી 88,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું શું? તો એનો અર્થ એ કે બાકીના જે વિદ્યાર્થીઓ હતા એમને પેપર 1માં કાં તો પાર્ટ એ અથવા પાર્ટ 2 અથવા તો બંને પાર્ટમાં 40% ન આવ્યા, એટલે એવા વિદ્યાર્થીઓ નીકળી ગયા. આશરે 88,000માંથી આટલા વિદ્યાર્થીઓ સિવાયના બીજા વિદ્યાર્થીઓ છે એ નીકળી ગયા. લગભગ 38,000ની આજુબાજુનો આંકડો છે. એટલા વિદ્યાર્થીઓ નીકળી ગયા. એનો અર્થ કે એમને પેપર 1માં 40% થયા નહીં. અને એટલે જે પરીક્ષાના નિયમો જાહેર કર્યા હતા એ મુજબ 38,500ની આજુબાજુના વિદ્યાર્થીઓને પેપર 2 જોવામાં આવ્યું નહીં. એ ભલે એમણે લખ્યું પણ ત્યાં એ પસ્તી થઈ ગયું, એ જોવામાં આવ્યું નહીં. કારણ કે નિયમ હતો કે પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં 40% હશે તો જ તમારું પેપર 2 જોવામાં આવશે, બાકી જોવામાં નહીં આવે. રાઈટ, આ વસ્તુ છે. 49,269માંથી પેપર 2માં 40% લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અથવા ઉમેદવારોની સંખ્યા 8,676. એટલે કે 49,269માંથી પેપર 2માં 40% અથવા એનાથી વધારે લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 8,676 વિદ્યાર્થી. પેપર 2માં 40%થી ઓછા લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 40,593. 40,593. એનો અર્થ એવો થયો કે 40,593 છે એમના ગુજરાતી અંગ્રેજીના માર્ક્સ 40%થી નીચે. આ જે 40,593 હતા એમના માર્ક્સ 40%થી નીચે. જોઈએ વિગતો. હા, પેપર 1 અને પેપર 2માં પેપર 1 અને પેપર 2માં પેપર 1 એટલે પાર્ટ એ અને પાર્ટ 2 બંનેમાંથી, અને પેપર 2માં ક્વોલિફાઈડ થનાર જે ઉમેદવારો છે એની ટકાવારી 17.60%. એટલે કે જે 49,269 જે વિદ્યાર્થીઓ હતા એમાંથી 40% માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની ટકાવારી માત્ર 17.60%. એટલે કે 17.60% વિદ્યાર્થીઓ એ પાસ થયા. મેરિટમાં આવશે એ તો જુદી વસ્તુ છે, કેટલું કટ ઓફ જશે તે, પણ એમને યોગ્યતા મેળવી. આટલા વિદ્યાર્થીઓએ એ યોગ્યતા મેળવી. બીજી રીતે કેવું હોય તો 40,593 જે ઉમેદવારો હતા એમના ગુજરાતી અને અંગ્રેજીમાં 40%થી ઓછા ગુણ. એનો અર્થ એવો થાય કે જે પરીક્ષા આપી એમાંથી લગભગ 82% વિદ્યાર્થીઓને ગુજરાતી અંગ્રેજી આવડતું નથી એવો અર્થ થાય, કે 40% જેટલું પણ એમને ગુજરાતી અંગ્રેજી આવડતું નથી એવો અર્થ થાય. પેપર 1માં લગભગ
500 કરતાં વધુ ઉમેદવારોના 40%નું જે ધોરણ છે એમાંથી બાકાત થઈ ગયા. એટલે કે 38,500થી વધુ વિદ્યાર્થીઓ પેપર 1માં ક્વોલિફાઈડ ન થયા. એટલે કે 40%થી ઓછા ગુણ રહ્યા. કાં તો પેપર પાર્ટ એમાં અથવા પાર્ટ બીમાં અથવા તો બંનેમાં થઈને. એ આંકડો આપણી પાસે નથી, કારણ કે એમણે જાહેર કર્યું નથી. કારણ કે પરીક્ષા લેતી જે એજન્સી, જે પોલીસ ભરતી બોર્ડ છે, એ જેમ ગુનેગાર કે આરોપી પુરાવા છુપાવે તેમ પોલીસ ભરતી બોર્ડ કેટલીક બાબતો છુપાવી રહી છે. એ આપણે પછી જોઈશું. હા, હવે 8,676માંથી પેપર 2માં 60% કે એનાથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 33 છે. મિત્રો, તમે વિચાર કરો કે પેપર 2માં આ જે ક્વોલિફાઈડ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાંથી 60% કે એનાથી 60% કે એનાથી વધુ ગુણ લાવનાર ઉમેદવારોની સંખ્યા કેટલી છે? માત્ર 33. એટલે કે 0.38% વિદ્યાર્થીઓ એ 60% કે એનાથી વધુ ગુણ લાવે છે. મિત્રો, એનો અર્થ એવો થાય કે 380માંથી એક વિદ્યાર્થીને 60% કે એનાથી વધુ ગુણ છે. બાકીના વિદ્યાર્થીઓના ગુણ 60%થી નીચે છે. મિત્રો, જે દોડમાં પાસ થયા હતા એનો રેશિયો જો આપણે કાઢીશું તો એક જગ્યા માટે 218 જેટલા ઉમેદવારો, એક PSIની જગ્યા માટે 218 જેટલા ઉમેદવારો હરીફાઈમાં હતા. રાઈટ? એટલે 270 તો નીકળી જવાના છે. પણ અહીંયા તમે એનું જે રિઝલ્ટ જુઓ તો જે રિઝલ્ટ છે પેપર 2માં ગુજરાતી અને અંગ્રેજીમાં 60% કે એનાથી વધુ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 380માંથી એક નીકળે છે. એટલે કે ટોટલ સંખ્યા 33 છે. મારે ત્યાં જે ફ્રી બેચ હતી તો એમાં એક બેન આવતા એમનો મેસેજ આવ્યો છે કે સાહેબ મારે 60 ગુણ છે, એને 60 ગુણ છે. બીજાના તો કોઈ માર્ક્સ મોકલ્યા નથી વિદ્યાર્થીઓએ. એટલે કે 380માંથી એક ઉમેદવારને 60થી વધુ ગુણ છે. આ એનો રેશિયો છે. મિત્રો, ફાઇનલ કટ ઓફ છે. આ જે મેરિટના જે ગુણ છે એ તો તમે જોયા, પણ ફાઇનલ કટ ઓફ છે એ હજુ આનાથી ઊંચું જશે. કેમ ઊંચું જશે? કારણ કે હજુ જે એક્સ્ટ્રા ગુણ એમાં ઉમેરાવાના છે એ બાકી છે. ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે તો એમાં જે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે એના 5થી 15 ગુણ એમાં ઉમેરાશે. 5થી 15 ગુણ. એક વર્ષ માટેના 3, એમનો આખો જે રેશિયો છે એ પ્રમાણે. જો 4 વર્ષ ભણ્યો છે તો એને 15 ગુણ મળશે. ધારો કે કોઈના 220 આવ્યા છે અને રક્ષા શક્તિના 15 ઉમેરાય તો પછી બીજા કેટલા થઈ જાય? 235 થઈ જાય એનું મેરિટ. એનું મેરિટ છે 235 થઈ જાય. પોલીસ કોન્સ્ટેબલની મિત્રો જે ભરતી કરવામાં આવી 12,000 વિદ્યાર્થીઓ, તેમાંથી 29 વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ યુનિવર્સિટીના 3થી 10 જેટલા ગુણ એમને આપવામાં આવ્યા છે. 29 વિદ્યાર્થીઓ, એમાં 29 વિદ્યાર્થીઓ છે. આમાંથી કેટલા નીકળે છે એ જુદો મુદ્દો છે. આપણે હજુ એ ચેક કર્યું નથી. ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે. મારો મુદ્દો એ છે કે આ ગુણ હજુ ઉમેરવાના બાકી છે. બીજું, સ્પોર્ટ્સના ગુણ ઉમેરવાના એમાં બાકી છે. કોઈ વિદ્યાર્થી નેશનલ કક્ષાએ એનું પરફોર્મન્સ હોય તો એના 5% ગુણ ઉમેરાય છે. મેં કોન્સ્ટેબલ લોકરક્ષકની પરીક્ષાના જે ગુણ છે એ બધાના ગુણ મેં જોયા છે તો એમાં 7, 8 એવા માર્ક્સ ઉમેરાયા છે. 5%. દાખલા તરીકે કોઈનું ટોટલ લિખિતમાં 140 છે તો એના 5% 7 થાય. 7 માર્ક્સ ઉમેરાય.
તમે અહીંયા વિચાર કરો કે કોઈ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી લેખિતમાં 200 ગુણ લાવે છે, લેખિતમાં 200 ગુણ લાવે છે, તો સ્પોર્ટ્સના એના બીજા કેટલા ઉમેરાશે? 10 ગુણ ઉમેરાશે. કોઈ 230 લાવે છે તો એ પ્રકારે એના ગુણ છે એ ઉમેરાશે. 200 ગુણ લાવનાર છે અને સ્પોર્ટ્સમાં એ લાયક હશે તો એના બીજા 10 ગુણ ઉમેરાશે. અને એનસીસી છે એ એનસીસીના ગુણ 2 કે 3 જે ગુણ છે એ ગુણ એમાં ઉમેરાશે. મેં મિત્રો જે કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે એમાં મેં જોયું તો એક વિદ્યાર્થી એવો હતો કે જેને સ્પોર્ટ્સના ગુણ હતા, રક્ષા શક્તિના હતા અને એનસીસીના હતા. હવે ધારો કે અહીંયા કોઈ વિદ્યાર્થી એવો નીકળે કે જેને રક્ષા શક્તિના 15 ગુણ હોય અને સ્પોર્ટ્સના 10 ગુણ હોય અને આરઆઈ 2 ગુણ હોય, તો બીજા 27 જેટલા ગુણ એના વધી જાય. એટલે આ મુદ્દો એટલા માટે કહું છું કે ફાઇનલ મેરિટ છે એ ઊંચું જશે. એટલે અતિ ઉત્સાહમાં આવીને તમે જો ફોટો મૂકી દો અને કદાચ પાછળથી તમે કટ ઓફમાં રહી જાઓ તો થોડીક રાહ જુઓ, રિઝલ્ટ એનું ફાઇનલ થવાનું, રાઈટ, એ આવશે. એટલે આ જે મુદ્દો છે, કારણ કે હજુ એના માર્ક છે એ ઉમેરવાના બાકી છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે મિત્રો કલાપીની એક પંક્તિ અથવા એક વાક્ય છે કે છુપું રાખવાનું મન થાય એનું નામ પાપ. પાપ એટલે છુપું રાખવાનું જે મન થાય એ પાપ. હવે પારદર્શિતા સામે ગુજરાતની બધી જ એવી પરીક્ષાઓ છે એ પરીક્ષાઓને પારદર્શિતા સામે કંઈ ને કંઈ સવાલો ઊભા થાય છે. ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ ધેટ જસ્ટિસ શુડ બી ડન, કે ન્યાય થવો જોઈએ એટલું પૂરતું નથી. બટ ઇટ શુડ અપિયર ધેટ જસ્ટિસ ઇઝ ડન, પણ ન્યાય થયો છે એવું લાગવું જોઈએ, ન્યાય થયો છે એવું લાગવું જોઈએ. હવે અહીંયા કેટલાક સવાલો જે વિદ્યાર્થીઓ ઊભા કરી રહ્યા છે, કેટલાક સવાલો મેં ઊભા કર્યા છે, એ સવાલો વિશે આપણે જોઈએ. પહેલી વસ્તુ તો 30/4/2025ના રોજ પરીક્ષાનું અધૂરું પરિણામ જાહેર કર્યું. એક આ મુદ્દો એ થોડોક વિવાદ. પેપર 1નું એમને રિઝલ્ટ જાહેર કરી દીધું અને રિઝલ્ટ કેવું, મોટે ભાગે જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરે છે. હા, જો પરીક્ષા 2 તબક્કામાં હોય, પ્રિલિમ અને મેન્સ, તો પ્રિલિમનું રિઝલ્ટ પહેલાં આવી જાય એ સમજી શકીએ છીએ. પણ એક જ તબક્કામાં લેવાતી જે પરીક્ષાના જે 2 પેપર છે અને એમાંથી તમે એક પેપરનું પરિણામ જાહેર કરી દો છો. અને સાથે સાથે એક બીજો ગોટાળો, કારણ કે આ વર્તમાન જે ચેરમેન છે નીરજા ગોટરુ મેડમ, એ પણ હસમુખ પટેલની રાહે ચાલતા હોય એવું આપણને દેખાઈ આવ્યું છે. એમણે જે પેપર 2 માટે પરીક્ષકોની જે યાદી છે, પેપર જોનાર પરીક્ષકોની યાદી છે, 72 જેટલા પરીક્ષકોની યાદી સોશિયલ મીડિયામાં મિત્રો વહેતી થઈ હતી કે તમારી નિમણૂક આ પેપર જોવા માટે કરવામાં આવી છે અને આ ડ્યુટી માટે છૂટા કરવા. આ યાદી સોશિયલ મીડિયામાં એ ફરતી હતી. હા, પાછળથી એમને દાવો કર્યો કે આ યાદી ખોટી છે, પણ એમાં સાચું ખોટું શું એ આપણને ખ્યાલ નથી. પણ આ 2 ગોટાળા તો થયા. આના લીધે મિત્રો એ થયું કે શંકા કેમ ઊભી થાય છે. આપણે જે મેં વાક્ય લખ્યું છે કે ન્યાય થયો છે એવું દેખાવું જોઈએ, અહીંયા અન્યાય થયો હશે એવું કેમ વિદ્યાર્થીઓને શંકા ઊભી થાય છે? કારણ કે તમે જે રિઝલ્ટ અધૂરું ડિક્લેર કરી દીધું અને સામે સોશિયલ મીડિયામાં યાદી મૂકી દીધી, તો પરિણામ એવું આવે કે જે વિદ્યાર્થીઓને એમ લાગે કે એના માર્ક્સ પેપર 1માં થોડાક ઓછા છે, તો લેખિતમાં વધુ માર્ક્સ કરાવવા માટે એ જે તે ઉમેદવાર જે પરીક્ષક છે એનો સંપર્ક પણ કરી શકે, નામ પણ તમે એમ કહો છો. આવી જ મૂર્ખામી ટેટની પરીક્ષામાં પણ થઈ હતી. એ વખતે પણ યાદી મૂકવામાં આવી હતી, ફલાણા શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે.
હવે એ ગામના જ છોકરોએ જો પરીક્ષા આપી હોય ને ખબર પડે કે મારા મગન કાકા તો પેપર જોવા જવાના છે, તો એનો સંપર્ક કરે કે ના કરે, રાઈટ. એટલે આટલી બાબત પણ એમને કાળજી ન રાખી, એટલે આ શંકા ઊભી થવાના આ બધા કારણો છે. ત્રીજી બાબત એ છે કે પેપર 2માં 40% કે તેથી વધુ માર્ક્સ લાવનાર જે ઉમેદવારો છે એમના નામ જાહેર ના કરવામાં. અત્યાર સુધી નામ ને બધી વિગત મૂકવામાં આવતી કે ફલાણા વિદ્યાર્થીના આટલા માર્ક્સ, પણ અહીંયા એ નામ જાહેર કરવામાં આવ્યા નથી. જો નામ જાહેર કરે તો લોકોને ખ્યાલ આવે કે કોને કાપ્યા ને કોને એમને મહેરબાની થઈ. એટલે આવું કર્યું છે તો શંકાઓ ઊભી થઈ છે અને વિદ્યાર્થીઓએ એ સંદર્ભમાં આરટીઆઈ પણ શરૂ કરી દીધી છે કે તમે કયા હેઠળ કયા ઠરાવ હેઠળ આ કર્યું છે. હવે આ લોકો તો માહિર છે જવાબ નહીં આપવામાં, રાઈટ. મેં પોલીસ ભરતી અંગે આરટીઆઈ કરી હતી તો મને ખુદને જવાબ આપ્યો નહોતો. નિજા મેડમ ગોટરુ પોતે તેઓ હાજર હતા છતાં પણ મળવા માટે એ કોઈને તૈયાર નહોતા. એટલે આ બધી બાબતો છે. એના પછીનો મુદ્દો જોઈએ. હા, પેપર 2માં 40%થી ઓછા ગુણ લાવનારના પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી, કરવા જોઈતા હતા. હવે બીજો એક મુદ્દો મિત્રો તમને કહી દઉં કે જે મેં ગયા માર્ચમાં એના વિશેની વાત કરી હતી અને હું તમને જણાવું કે MA લેવલે પ્રિન્સિપલ્સ ઓફ લેંગ્વેજ ટીચિંગ કે ભાષા કઈ રીતે શીખવી શકાય અને એનું પરીક્ષણ કઈ રીતે થાય, આદર્શ પેપર કોને કહેવાય, આ બધું મેં MAના વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. પેપરમાં જે ટોપિક છે એના કેટલા માર્ક્સ તમે રાખો છો એ મુદ્દો પણ મહત્વનો છે, એનું જે વેઇટેજ છે એ પણ મહત્વનું છે. કે વર્ણનાત્મક પેપર ગુજરાતીના જે 70 ગુણ છે, 30 માર્ક્સનું અંગ્રેજી છે, તો આ 30 ગુણના પેપરમાં એકલા નિબંધના 30 ગુણ રાખ્યા છે, એકલા નિબંધના 30 ગુણ રાખ્યા છે. મિત્રો આ જે 30 ગુણ એ વિવાદનું કેન્દ્ર એ બને એ વાત એ વખતે મેં કરી હતી. એમાં કઈ સમસ્યા ઊભી થાય, ઓવર એસ્ટિમેટ અને અંડર એસ્ટિમેટ. કોઈને 30માંથી 25 આપે, કોઈને 5 આપે. અને એમાં વિદ્યાર્થીઓની મોટી એવી જે ફેર અસેસમેન્ટ કહી શકાય કે તટસ્થ મૂલ્યાંકન આખું જોખમાય એવી બાબત એ આ મુદ્દો છે કે વર્ણનાત્મક પેપરમાં જો ગુજરાતી 70 ગુણનું ટોટલ હોય તો 30 માર્ક્સનો નિબંધનો પ્રશ્ન, એ પ્રશ્ન આપણને એવી શંકા ઊભી કરે છે કે આમાં બધું સેટિંગ કરવા માટે જ આ ટોપિક રાખ્યો હોય. જેને પાસ કરવા હોય એ કરી શકાય, અથવા ઊંચું નીચું કરવું હોય તો આખો આ ટોપિક છે, રાઈટ. એટલે આ મુદ્દો છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે આ વેઇટેજ આપ્યું છે એ ખૂબ જ વધારે વેઇટેજ છે. તમે 100 માર્ક્સનું જે પેપર જે પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવમાં લેવામાં આવે છે તો એ 100 માર્ક્સના પેપરમાં નિબંધના માર્ક્સ એટલીસ્ટ 15 માર્ક્સ જેવા હોય છે. 150 માર્ક્સનું GPSCનું જે પેપર હોય છે એમાં 20 ગુણ હોય છે નિબંધના. તો અહીંયા 70 ગુણનું જે ગુજરાતીનું પેપર છે તો એના માટે એટલીસ્ટ 10-12 માર્ક્સથી વધારે આપી શકાય નહીં. 10 માર્ક્સ આપો તો કોઈને અન્યાય થવાની પણ સંભાવના ના રહે. અહીંયા તો આખી સમસ્યા જે છે એના ઉપર શંકા ઊભી કરે એવો જો એક આ ટોપિક હોય તો આ 30 માર્ક્સનો જે નિબંધ આપ્યું છે તે પ્રશ્ન વિદ્યાર્થીઓને એ અન્યાય કરનારો છે, રાઈટ. આ વસ્તુ છે વિચારવા જેવું છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પણ આ અંગે રજૂઆત કરે કે આના વિશે વિચારણા કરવામાં આવે. બીજું, હા, રક્ષા શક્તિ યુનિવર્સિટીના બોનસ ગુણ માત્ર વર્ષના આધારે આપવાનું નક્કી કર્યું છે. મિત્રો આ પણ એક જે મુદ્દો છે એ વિવાદાસ્પદ છે. જે એમને જોગવાઈ કરી છે કે 1 વર્ષ ભણેલ હોય તો આટલા ગુણ, 2 વર્ષ ભણેલ હોય તો આટલા ગુણ, આ શબ્દો છે. મિત્રો એનું મેરિટ હોય તો સમજી શકાય કે
જે વિદ્યાર્થી રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યો છે તેને મેળવેલ ટકાવારીની આધારે અથવા તો એના લેખિતમાં જે ગુણ છે એની ટકાવારીના આધારે, અહીંયા તો માત્ર વર્ષના આધારે ગુણ આપી દેવાની વાત કરે છે કે એક વર્ષ ભણીશું આટલા. અને મિત્રો તમે જુઓ કે અડધા માર્ક્સમાં મેં એ પણ જોયું છે કે 39.25 માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આમાં છે જે રહી ગયો હોય 39.25, અને 39.5 લાવનાર તેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પેપર 2માંથી નીકળી ગયા છે. એટલે આટલું બધું માત્ર યુનિવર્સિટી આ એક સંસ્થામાં ભણ્યો છે એટલે એને આપી દેવા એ ખરેખર અન્યાયી મુદ્દો છે, ચેલેન્જ કરવા જેવો એ મુદ્દો છે. હા, બીજું આપણે જે કોન્સ્ટેબલની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ યુનિવર્સિટીના ગુણ આપવામાં આવ્યા હતા. અને બીજી મહત્વની જે બાબત છે કે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની અંતિમ પરીક્ષાઓમાં પુનર્મૂલ્યાંકનની જોગવાઈ છે. વિદ્યાર્થીને એમ લાગે કે એનું પેપર બરાબર જોવાયું નથી તો એ ફી ભરીને પેપર ફરીથી જોવડાવી શકે એવી વ્યવસ્થા ગુજરાતની બધી યુનિવર્સિટીમાં, એટલીસ્ટ દરેક વર્ષમાં નહીં પણ એનું જે ફાઇનલ જે વર્ષ છે એ ફાઇનલ વર્ષની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષામાં રીચેકિંગ અને રીઅસેસમેન્ટ બંનેની જોગવાઈ છે. અહીંયા શું જોગવાઈ કરી છે કે માત્ર રીચેકિંગ, અમે તમારા માર્ક્સ સરવાળો બરાબર છે કે કેમ, જે 7 કે 10 પ્રશ્નો છે તો એ પ્રશ્નોનો સરવાળો બરાબર છે કે કેમ, માત્ર સરવાળો ચેક કરીશું. તમારું પેપર છે એ રીઅસેસમેન્ટ થશે નહીં. મિત્રો, જો યુનિવર્સિટી એની ફાઇનલ પરીક્ષામાં આ અંગેની જોગવાઈ હોય તો આ વિદ્યાર્થીની એક કારકિર્દીનો સવાલ છે, આખી એની જિંદગીનો સવાલ છે, તો એ માટે પણ રીઅસેસમેન્ટની જોગવાઈ હોવી જોઈએ. એ જોગવાઈ નથી કરી એનો અર્થ કે તમે એવું પ્રસ્થાપિત કરવા માગો છો કે અમારી વાતને તમે ચેલેન્જ નહીં કરી શકો, અમે જે માર્ક્સ આપ્યા છે બરોબર છે, અમે જે માર્ક્સ આપ્યા છે એ બરોબર છે. મિત્રો, 2 ઉદાહરણ આ સંદર્ભમાં હું મારા પોતાના આપીશ કે ગુજરાત યુનિવર્સિટીમાં હું એક વખતે પેપર આ રીતના જોતો, 70 માર્ક્સનું પેપર, અને વિદ્યાર્થીને ખૂબ સરસ લખ્યું હતું એટલે મેં 70માંથી એને 52 માર્ક્સ આપ્યા. એટલે મને જે મોડરેટર છે એ મોડરેટરે મને બોલાવ્યા. મારા મનમાં એવું કે મને થોડોક ઠપકો આપશે કે આટલા બધા માર્ક્સ ના અપાય, 70માંથી આટલા બધા માર્ક્સ ન અપાય, કદાચ માર્ક્સ ઓછા કરવાનું કહેશે. મને એમને બોલાવીને કહ્યું કે ખૂબ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિદ્યાર્થીએ લખ્યું છે, ખૂબ સારું લખ્યું છે, હું ખુશ છું તમે અસેસમેન્ટ જે કર્યું છે, અને તમે જે 52 આપ્યા છે એના બદલે હું 54 માર્ક્સ કરું છું. જે મોડરેટરો એને 5 માર્ક્સની છૂટ હોય ઘટાડવાની કે વધારવાની, એને એમ લાગે કે આ માર્ક્સ વિદ્યાર્થીને ઓછા આપ્યા છે. તો આ બીજું ઉદાહરણ હું તમને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વાત કરું કે પાટણમાં હું જ્યારે ત્યાં યુનિવર્સિટીમાં પેપર જોતો હતો ત્યારે એક વિદ્યાર્થીને 70માંથી મેં 49 માર્ક્સ આપ્યા, અને એના જે ચેરમેન હતા એ બિન ગુજરાતી હતા અને એમનો એવો પૂર્વગ્રહ, હિન્દી ભાષી હતા, ગુજરાતીઓ को इंग्लिश आती नहीं है, ગુજરાતીઓને તો અંગ્રેજી આવડતું નથી, એમને મને બોલાવ્યો અને કહ્યું કે આટલા બધા માર્ક્સ અપાતા હશે, 40-41 કરી દો. મને આવું કહ્યું, 40 આ 49માંથી 40-41 કરી દો. મેં એમને કહ્યું કે આપને 5 માર્ક્સ ઘટાડવાની છૂટ છે, આપની સહીથી 5 માર્ક્સ ઘટાડી દો, હું નહીં ઘટાડું, કારણ કે મેં જે આપ્યું છે એ એનો પરફોર્મન્સના આધારે આપ્યું છે. મને કહ્યું કે ચેરમેનનું શું, કીધું આપ ચેરમેન છો તો આપને હું રિસ્પેક્ટ આપો છો, પણ આ જે વિદ્યાર્થીઓનો જે માર્ક છે એ બિનજરૂરી ઘટાડવાની જરૂર નથી. મને એમને એમ કહ્યું કે જો આ મારી સૂચનાનું પાલન ન કરવું હોય તો તમે પેપર છોડવાનું જતો રહો. મેં એમને એમ કહ્યું કે હું અત્યારે જે બંડલ જોઈ રહ્યો છું એ બંડલ પણ આપણે સોંપવું છું અધૂરું, તમે તમારી રીતે જોઈ અને એ વખતે એમને એવું કહ્યું કે તમે આટલું બંડલ અધૂરું છે જોઈ લો. અને પછી મેં
પેપર જોવાનું બંધ કર્યું. મિત્રો, જે વિદ્યાર્થીની જે કારકિર્દી ઘડે એવા જે મુદ્દા છે યુનિવર્સિટીમાં, એમાં ત્યાં મોડરેશનની પણ વ્યવસ્થા હોય છે કે પેપર ચેક કરનાર વ્યક્તિ આડેધડ તો માર્ક્સ નથી મૂક્યા ને, કોઈને વધારે માર્ક્સ તો નથી આપી દીધા ને, ઓછા માર્ક્સ તો નથી આપી દેતા ને, તો મોડરેટર એ પેપર જોનારને ફરીથી જોડાવે છે. આવી વ્યવસ્થા અહીંયા જીપીએસસીમાં છે કે કેમ એ તો આપણને ખબર નથી. 90% નહીં જ હોય, કારણ કે એનું પણ આપણે ઉજાગર કરી શકીએ છીએ કે બિલકુલ ખોટો જવાબ લખનારને 8.5 અને 6.5 માર્ક્સ આપ્યા છે. એની ઉત્તરવહીઓ મેં મારા અગાઉના વિડીયોમાં મૂકી છે. એટલે વિદ્યાર્થીની જો તમે સાચા છો તો તમારે શા માટે ડરવાનું છે, શા માટે છુપાવવાનું છે? વિદ્યાર્થી પાસે ફી લેતા હો તો ફી લઈને એનું રીઅસેસમેન્ટ કરાવવું જોઈએ, પણ તમે છુપાવો છો એનો અર્થ છે કે તમારામાં કંઈક છુપાવવા જેવું છે એ. મિત્રો, આ હતી પેપર અંગે નું કેટલાક સવાલો અને એનાલિસિસ એવું દર્શાવે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓનું ગુજરાતી અને અંગ્રેજી એ પ્રમાણમાં ઘણું બધું કાચું છે એમ કહેવું હોય તો કહી શકાય. અને પીએસઆઈના પેપરમાં ગેમ ચેન્જર શું એ અંગેનો એક અલગ વિડીયો છે એ હું હવે પછી આપીશ, જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને એમાં ફાયદો થઈ શકે. હા મિત્રો, જો 8મો એક મુદ્દો રહી ગયો છે એ જરા સોરી. હવે 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈ પણ તમે જુઓ, આપણે ગુજરાત સરકારના બેવડા ધોરણો છે. જીપીએસસી 1-2માં 40%ની જે જોગવાઈ હતી એમને કાઢી નાખી. એમાં તો 22% લાવનાર વિદ્યાર્થી પણ પ્રોફેસર થઈ જાય છે, રાઈટ. જીપીએસસીમાં લઘુત્તમ લાયકીની જોગવાઈ કાઢી નાખી. સ્ટાફ સિલેક્શન કમિશનમાં જનરલ માટે 30%, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 25% અને એસસી એસટી માટે એ 20%ની જોગવાઈ છે. એટલે ત્યાં કેન્દ્ર સરકારમાં આ પ્રકારની જોગવાઈ છે. અને બીજી બાબત કે અહીંયા તમે સમગ્ર પરીક્ષાની પણ પરીક્ષાના 3 ભાગ પાડીને, પીએસઆઈમાં પરીક્ષાના 3 ભાગ પાડીને પેપર એના પાર્ટ એ અને પાર્ટ 2 બંનેમાં 40% અને પેપર 2માં 40%. એકચ્યુઅલી તમારે જો રિઝલ્ટ ગણવું હોય તો એ બધાનું ભેગું ગણીને 40% રાખો તો થોડુંક સમજી શકાય. કારણ કે જીપીએસસીમાં આવી કોઈ જોગવાઈ નથી, કોઈ ઇન્ડિવિજ્યુઅલ પેપરમાં જોગવાઈ નથી કે ટોટલમાં પણ 40%ની જોગવાઈ નથી. યુપીએસસીમાં પણ આ પ્રકારની જોગવાઈ નથી. એક ઉદાહરણ હું તમને આપું કે અગાઉ 3 પીઆઈની જે ભરતી થઈ હતી 210 જેટલી જગ્યાઓ, રાઈટ. તો આ 210 જગ્યાઓમાંથી 53 ઉમેદવારો એવા છે કે એના ગુણ 40%થી ઓછા છે. 53 ઉમેદવારોના ગુણ 40%થી ઓછા છે. મિત્રો, આ લેખિત અને ઇન્ટરવ્યુ બંનેના ગુણ કહું છું, લેખિત અને ઇન્ટરવ્યુ બંનેના થઈને એમના ગુણ 40%થી ઓછા છે. 40%થી ઓછા હોય તો તમે પીઆઈ બની શકો, ડીવાયએસપી બની શકો, પણ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ ના બની શકો. હા, પરીક્ષાના અન્યાય અંગેના કેટલાક અગાઉના જે મારા વિડીયો છે એ વિડીયો અહીંયા મેં મૂક્યા છે. જો ન હોય તો આપ જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે. ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી ટેલિગ્રામ ચેનલ છે. પીએસઆઈના વિદ્યાર્થીઓ માટે એ ખૂબ ઉપયોગી છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.